સતગુરુ ભગવાન કી જય. દરેકને પ્રણામ. કે નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે, નક્કી જાણવું નિર્ધાર. એટલે અભ્યાસ એટલે શું? અભ્યાસ જાગ્યો કોને કહેવાય? ને જ્યાં સુધી આપણો આ પ્રાણ છે એક સમાન રૂપે જ્યાં સુધી ન ચાલે ત્યાં સુધી નાડીઓ પણ શુદ્ધ થતી નથી. અને જ્યાં સુધી નાડીઓ શુદ્ધ ન થાય ત્યાં સુધી કોઈ પણ સાધક પ્રાણ ઉપર સંયમ પણ સાધી શકતો નથી. એટલે જ માં ગંગામાં કહેશે કે જ્યાં સુધી નાડી શુદ્ધ થાય નહીં ત્યાં સુધી સાચો અભ્યાસ પણ જાગે નહીં. અને નાડી શુદ્ધ થાય એટલે આપણો પ્રાણ સરળતાથી સમાન ભાવે વહેવા લાગે છે. અને પ્રાણ જ્યારે સમતુલન થાય ત્યારે જ ચેતનાનું પણ ઉદ્ધિકરણ થાય છે. અને આ ઘટના જ્યારે ઘટે આ પ્રથમ શરણ છે. કારણ કે અહીંયા જ્યારે પહોંચે છે ત્યારે થોડી ઘણી પણ અનુભૂતિ થાય છે. તો આ માર્ગમાં આવો થોડો પણ અનુભવ અંતિમ લક્ષ્ય માની લેવાની ક્યારેય સાધકને ભૂલ ન કરવી. કે ધ્યાન ધારણા કાયમ રાખવી અને કાયમ કરવો અભ્યાસ. ભાળી ગયા પછી તરપત ન થવું ને વિશેષ રાખવો ઉલ્લાસ. એટલે આધ્યાત્મિકની અંદર ઉતરવામાં થોડો ઘણો જો આપણને આવો અનુભવ થયો હોય તો તરપત નહીં થવું, આપણે ભરાય પણ નહીં જવું. અને સાધના માર્ગમાં આગળ પણ વધવું જોઈએ. આપણે પણ આપણા ચિત્તને ધ્યાન અને અભ્યાસથી નિત્ય સમકતું રાખવું જોઈએ. નહીંતર આપણું ચિત્ત પણ મલિનતાથી પણ ભરાઈ જાય છે. હંમેશા અભ્યાસ ચૂકવો નહીં, નિત્ય સાધનાનો નિયમ તોડવો નહીં અને આળસ કરીને સૂઈ ન રહેવું જોઈએ. મન ઉપર નિયંત્રણ સિદ્ધ કર્યું હોવા છતાં પણ જો સાધનામાં આળસ ન કરવી જોઈએ. પણ યોગી થવું હોય તો તેનામાં આવી પણ એક જાગૃતિ હોવી જરૂરી છે કે જ્યારે બંને નસકોરામાં વાયુ સમાન રીતે વહેતો હોય એટલે એ બંને સ્વર સમાન બને ત્યારે એ અવસ્થામાં ધ્યાન આદિ યોગ અભ્યાસ પણ સારી રીતે આપણે કરી શકીએ છીએ. અને આપણી નાડી પણ શુદ્ધ થાય છે. ત્યારે જ આપણને અભ્યાસ જાગે છે. અને ગંગા સતી પણ પાનબાઈને કહે છે કે સૂર્યમાં ખાવું અને ચંદ્રમાં જળ પીવું. અને જ્યારે આ સૂર્ય નાડી ચાલતી હોય ત્યારે જ ભોજન કરવું તો એ ભોજન સહજ રીતે પણ પચી જાય છે. અને તેવી જ રીતે ચંદ્ર એટલે કે ઈંડા નાડી જે શીતળ છે તેમાં પ્રાણ જ્યારે વહેતો હોય ત્યારે જળ પીવામાં આવે પ્રવાહને પણ વધુ પુષ્ટ બનાવે છે. આ જ એક નાડી શુદ્ધ કરવાની ક્રિયા પણ છે. અને નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ પણ જાગે છે. અને અભ્યાસ જાગ્યા પછી સાધકે સાધનામાં રત રહેવું જોઈએ, સાધના નિત્ય કરવી જોઈએ અને કાયમ પણ કરવી જોઈએ. અને હરિ ભાળવા હોય તો નિત્ય અભ્યાસ કરવો જરૂરી છે. અને જ્યારે તેના હૃદયમાં પરમાત્માને પામવાની તીવ્ર જિજ્ઞાસા જ્યારે પ્રગટે, જ્યારે પ્રેમની તીવ્ર જિજ્ઞાસા જ્યારે જાગે છે ત્યારે જ આપણી ત્રિકુટીનું છેલ્લું કમાળ એને પણ ભેદન કરી નાખે છે. ચેતના પરબ્રહ્મની અંદર પહોંચી જાય છે. અને ત્યાં જ એને સમાધિની અંદર પ્રવેશ થઈ જાય. અને સમાધિની અંદર સાધક જ્યારે પ્રવેશ કરે છે અને સાધક અહીંયા પહોંચ્યા પછી જ પોતાની સાધના છૂટી જાય છે. અને જ્યારે ત્રિકુટીનું ભેદન થાય ત્યારે સુરતા પણ એક શૂન્યમાં સડી જાય છે અને ચિત્તમાં પણ એક મહાપુરુષની ઓળખ થાય છે. સુરતા શૂન્યમાં સડી ગઈ એટલે
સુરતાનું નિરતિમાં રૂપાંતર થઈ જાય છે. અને સુરતા જ્યારે નિરતિ બની જાય ત્યારે જ મહાચૈતન્યનો સાક્ષાત્કાર થાય છે. આ જ મહાચૈતન્ય સાક્ષાત્કારને જ ગંગામાં મહાપુરુષ ભાળ્યા એમ પણ કહે છે. એટલે જ ગંગા સતી પણ પાનબાઈને કહે છે કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને નહીં રહેવું ભોગવાદીની સાથ, અને કાયમ એકાંતમાં રહેવું જોવે. જેની સદગુરુ પાસેથી વચન લીધું છે એને ભજન કરી લેવું જોવે કે અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં ને નહીં રહેવું ભોગવાદીની સાથ, કાયમ એકાંતમાં રહેવું ને માથે સદગુરુનો હાથ, ને તીર્થ વ્રત પછી કરવા નહીં કરવા સતગુરુના કરમ. એવી રે ખટપટ છોડી દેવી જ્યારે જણાય માયલો મરમ. અને હરિમય જ્યારે જગત જાણ્યું ત્યારે પરપંછી રહેવું દૂર, ને મોહ સઘળો છોડી દેવો ને હરિને ભાળવા ભરપૂર. અને મંડપને મેળા પછી કરવા નહીં એ તો અધૂરિયાના છે કામ. તો અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં રહેવું ભેદવાદીની સાથ. અને ભય ટળે ત્યારે જ આપણું સ્વરૂપ જણાય. અને સમજીને જ્યારે અનુભવ કરે ત્યારે જ તે સાચો અર્થ પણ સમજી શકે છે. અને આ સંસાર રૂપી સાગરમાં, આ એક સરોવરમાં એક હંસ બની વસનરૂપી મોતીડા આપણે સણી લેવાના છે. અને યોગીઓ મહાપુરુષોને જે આનંદ સમાધિમાં મળે છે તે જ આનંદ પણ આ સંસારના ઘરમાં રહીને બેસીને અને ભક્તિ કરવાથી પણ પ્રાપ્ત થાય છે. અને જ્યારે નામમાં સાચો પ્રેમ જાગૃત થશે અને સાચો પ્રેમ જાગે ત્યારે જ આપણી સુરતા જાગે છે. અને એ જ સુરતાથી આપણો જીવ જાગે. અને જ્યારે જીવાત્મા જાગી જાય છે ત્યારે સાક્ષાત શિવાત્મા રૂપી આત્મા સાક્ષાત્કાર થઈ જાય છે. આ જ નામનો પ્રતાપ છે. એટલે હરિભજન કરવું, સ્મરણ કરવું, અને આ સ્મરણ આપણા હૃદયથી થાય છે, શ્વાસે શ્વાસે થાય છે. આ જ સાચું સ્મરણ છે, આ જ સાચું ભજન છે. સ્મરણ એવું કરવું, ભજન એવું કરવું કે દરેક નામની અંદર અઢળક પ્રેમ વહેતો કરવો, અઢળક શ્રદ્ધા રાખવી, સંપૂર્ણ વિશ્વાસ રાખવો અને હરિભજન કરવું. અને જે પ્રેમ પ્રગટ થાય છે હરિ ઉપરનો એ જ પ્રેમ નામની અંદર પરોવવાથી નામ જ્યાં લઈ જાય છે એ સુરતા લઈ જાય છે. અને સુરતા જ્યાં જાય છે ત્યાં હરિનો દેશ છે. એટલે પ્રેમ નામ દ્વારા જાય અને નામ સુરતા દ્વારા પહોંચે છે હરિના દેશમાં. અને ત્યાં પહોંચ્યા પછી નથી નામ કે નથી રૂપ, કેવલ પ્રેમ પ્રગટે છે. ત્યાં પ્રેમ જ છે. દરેક ભક્ત સાધકને પણ નામ સાથે એવું જોડાઈ જવું કે ત્યાંથી છૂટવું અશક્ય બની જાય. અને હરિના નામરૂપી મોતી આપણે સણવાના છે શ્વાસે શ્વાસે. અને રામ નામનું ભજન હશે ત્યારે જ સતગુરુ આપણી ઉપર કૃપા ઉતારશે. અને રામ નામની અંદર આપણે ઉતરી જવું. અને રામ નામની જ્યારે એવી લગની લાગે ત્યારે સઘળો સંસાર પણ આપણો છૂટી જાય છે. આ જ રામ નામનો પ્રતાપ છે. અને રામ નામના પ્રતાપથી જ આપણી અંદર અખંડ જ્યોત જાગે છે. અને નિર્ભય નોબત પણ વાગે આપણા ઘટમાં. અને આપણું અહમતાપણું પણ વકાઈ જાય, મમતાપણું પણ મટી જાય. ત્યારે મહાપદ આપણે માગવું પડતું નથી. અને સતગુરુ કૃપાથી મહાપદ આપોઆપ મળી જાય છે. આ જ હરિના નામનો પ્રતાપ છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.